દત્ત ભક્તિનો નાદ ગુંજતો કરનાર અને પરસ્પર દેવો ભવનું સૂત્ર આપનાર શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ઈસવીસન 1898માં કારતક સુદ 9 ને 21મી નવેમ્બરે ગોધરા ખાતે પૂજાપાઠ કરતા પૂજારી વિઠ્ઠલ પંત અને તેમની પત્ની રૂકમણીના ઘરે થયો હતો. તેમનું બાળપણનું નામ પાંડુરંગ વડામે હતું. રંગ અવધૂત મહારાજ લગભગ 1.5 વર્ષની વયે બોલતા થયા ત્યારે ગોધરામાં રોગચાળો ફાટતા રોજ અનેક લોકો મરતા હતા. ઘર પાસેથી નીકળેલી નનામી જોઈ પાંડુરંગે પિતાને પૂછ્યું, આને બાળે તો દજાય નહીં? તમે અને બા પણ મરી જશો તો બાળશે? આ જન્મ મરણ અટકે તે માટે શું? આવું પૂછતા પિતાએ તેને રામ નામ જપવા કહ્યું. અને પાંડુરંગનો સમય મળે રામ નામ જપવાનો નિયમ થઈ ગયો. પિતા તરફથી જાણે દીક્ષા મળી ગઈ. નાના ભાઈ નારાયણના જન્મ બાદ 5 વર્ષના પાંડુરંગને મૂકીને પિતા પ્લેગમાં સપડાઈ મોટા ગામતરે ઉપડી ગયા. બાળ પાંડુરંગ 8 વર્ષના હતા ત્યારે માતા રૂકમણી સાથે ગરુડેશ્વર ખાતેની માણગાંવના સંત વાસુદેવાનંદ સરસ્વતીના દર્શનાર્થે ગયા હતા. સ્વામીજીએ બાળ પાંડુરંગને પૂછ્યું, તું કોનો? તેમણે કહ્યું, આપનો જ. ત્યારથી ગુરુ મહારાજના ખોળામાં મનોમન માથું મૂકી ક્યારે ઉઠાવ્યું નહીં. એક જ્યોતિષીનું ટીપણું પણ એમણે ખોટું પાડ્યું. એ પરીક્ષા આપવા જતા હતા ત્યારે જ્યોતિષી સંન્યાસી સામે મળી ગયો. એણે કીધું કે છોકરા, તું પરીક્ષા આપવા માટે જાય છે પણ તું નપાસ થઈશ, કારણ કે અત્યારે તારા ગ્રહ સારા નથી, કારણ તાવ પુષ્કળ હતો. એમ કહેવાય છે કે જો સારા કામે જઈએ ને કોઈ આવા સંન્યાસી સામે મળે તો અપશુકન ગણાય છે. અમે માનતા નથી, હા, પણ આવી એક લોકવાયકા છે. પરીક્ષા આપી, પાસ થઈ ગયા. પેલા સંન્યાસી સામે મળ્યા કે છોકરા પાસ થઈ ગયો? હા જી, પાસ થઈ ગયો. આ શું કળિયુગ આવ્યો છે કે મારું ટીપણું ખોટું પાડ્યું? આવા તો બચપણના ઘણા પ્રસંગો છે. અહીંયા પાસ થયા પછી MS યુનિવર્સિટીની અંદર પોતે બરોડાની અંદર અભ્યાસ માટે પણ જોડાયા. ગોધરા તેલંગ હાઈસ્કૂલ ખાતે શ્રી રંગ અવધૂત મહારાજે અભ્યાસ કર્યો હતો. કોલેજની એક ટર્મ બાકી હતી ત્યારે 1921માં લોકમાન્ય તિલકનું અવસાન થયું. વડોદરા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ્યુબિલી બાગમાં સભારૂપે મળ્યા હતા ત્યારે ગાંધીજીએ વિદ્યાર્થીઓને દેશ સેવા કરતા કરતા આત્મ સાક્ષાત્કારનું એલાન આપ્યું હતું. પાંડુરંગે કોલેજના કાળા પાટીએ લખી દીધું કે દેશની આઝાદી કાજે કોલેજ છોડું છું. મારી પાછળ જેને આવવું હોય તે આવે. ઘેર મા અને નાનો ભાઈ એમના ભણતરની પૂર્ણતા અને તે પછી નોકરીની રાહ જોતા આશામાં બેઠા હતા. એનો પાંડુરંગને ખ્યાલ હતો જ. ઘરની ગરીબાઈ પણ એમણે જોઈ જાણી હતી, પણ માતૃભૂમિની આઝાદીની લડત આગળ આ બધું તેમણે ગૌણ ગણ્યું. અને ભવિષ્યની જળહળતી કારકિર્દીને લાત મારી દેશની આઝાદી ખાતર કોલેજ છોડી દીધી. પાંડુરંગને ભાષા વિશારદની પદવી મળી હતી. પાંડુરંગ હવે રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકેનું કાર્ય કરવા લાગ્યા. છાત્ર દેવો ભવના સ્વરચિત સૂત્ર અનુસાર વિદ્યાર્થીઓને ચીવટતાથી ભણાવતા ભણાવતા સંસ્કૃત ભાષાના વ્યાકરણના 2 ગ્રંથ ગીરવાણ ભાષા પ્રવેશ ભાગ 1 અને ભાગ 2, એ જ રીતે ઉપનિષદોના સાર જેવી મુખ્ય 14 વાર્તાઓ પણ સાદી ભાષામાં લખી ઉપનિષદોની વાતો નામનું પુસ્તક બહાર પાડ્યું, જેનું હિન્દી રૂપાંતર ઉપનિષદ કે 14 રત્ન આ નામથી પ્રસિદ્ધ થયું. પાંડુરંગ અવધૂતની ખ્યાતિ સંસ્કૃતના જાણકાર તરીકે ફેલાઈ. આ બધા સમય દરમિયાન પાંડુરંગનો ભીતરી પ્રવાહ વળી જુદો જ હતો. પિતા તરફથી મળેલા રામ નામનો જપ તો રોજ ચાલુ જ હતો. સાથે સાથે ગુરુ ચરિત્રની પોથીનું વાંચન પણ પવિત્રતાના કડક નિયમો સાથે ચાલતું જ હતું. પોતાની રીતે આસન, ધ્યાન, પ્રાણાયામ આદિ ચાલુ જ રાખ્યા હતા. એ માટે તેઓ વહેલા ઉઠી જતા અને પોતાનું આધ્યાત્મિક કાર્ય પૂર્ણ કરી લેતા. તેથી ઘણાને એ પ્રવાહની જાણ થતી નહીં.
ભીતરી પ્રવાહ આધ્યાત્મને માર્ગે ચાલતા હતા. પાંડુરંગ પર્યટને જાય તો એમની નજર એકાંત સ્થાન શોધી પોતાની સાધનાને આગળ ધપાવવા બેસી જાય. નાનો ભાઈ નારાયણ નોકરીએ લાગી જતા પાંડુરંગે માતાની આજ્ઞા માની સંસાર છોડી જંગલમાં જવા ઈચ્છ્યું અને ઉમેર્યું કે લગ્ન કરાવીશ તો એક વહુ તને પગે લાગશે ને મારા માર્ગે જવા દઈશ તો અનેક વહુઓ તારા આશીર્વાદ માટે આવશે. આ આગાહી સાચી પડી, કારણ કે પાંડુરંગ રંગ અવધૂત થયા પછી અનેક નવા વરઘોડિયા તેમના આશીર્વાદ માટે આવતા ત્યારે મા રૂકબાને પણ પગે પડતા. સાંઈખેડાના શ્રી કેશવનાથજી મોરટક્કા નર્મદા કિનારે વડોદરાના મગર સ્વામી મળ્યા. તેઓએ શિનોર અને ભરૂચની વચમાં ક્યાંક એકાંત શોધી સાધના કરવા કહ્યું. બધા જ સંતોએ આશીર્વાદ આપ્યા. તેને શુભ ગણી તેઓ નર્મદા કિનારે એકાંત સ્થાનની શોધ કરવા લાગ્યા. નર્મદા કિનારે આવેલા રણાપુરના ભગવત ભક્ત હરગોવિંદદાસ સોની સાથે સંપર્ક થયો. તેઓએ પાંડુરંગ બ્રહ્મચારી એકાંત સ્થાનની શોધમાં છે તે જાણી લીલોડ સાટર નજીકનું દહેરા, જે તે વખતનું પ્રખ્યાત અને અત્યારનું નારેશ્વર ગામ બતાવ્યું. સાતેક ગામનું સ્મશાન ઉપરાંત ગીચ ઝાડીનું જંગલ, સાપ વીછીનો પાર નહીં. આ ભયંકર સ્થાન પાંડુરંગને ગમી ગયું. ઈસવીસન 1925ની માગસર વદ ચોથે ઠંડીમાં એક લીમડા નીચે કરાંઠની ઝૂંપડીમાં વાસ કર્યો. 3 માસ પછી પાકી કુટીર બંધાતા ત્યાં રહેવા લાગ્યા. પાંડુરંગ મળસ્કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય. આગલા દિવસે નર્મદાથી જે ઘડામાં પાણી લાવ્યા હોય તેનું સ્નાન કરતા. સવારનું અજવાળું થાય ત્યાં સુધી ધ્યાન ક્રિયાઓ ચાલે, પછી નર્મદા સ્નાન કરવા જાય. જતા પહેલા સગડી પર ધીમી તાપે ખીચડી મૂકી દે. ક્યારેક એમાં ઘઉંની બાટીની જેમ નાની ટીકીઓ નાખી દે. જતા જતા બોલે, જો હું આવું ત્યાં સુધીમાં થઈ રહેજે, નહીં તો કાચીને કાચી ખાઈ જઈશ. એક બાજુ અવધૂતજી અનુષ્ઠાનમાં રત રહે, શાંતિથી પોતાનું કાર્ય કરે, અને બીજી બાજુ લોકો અનેક તર્ક વિતર્ક કરે. અનેક વખત નર્મદા પરિક્રમા કરતા સમયે લોકો દર્શને આવતા રહેતા. રંગ અવધૂત મહારાજ જ્યાં ધ્યાન માટે બેસતા હતા તે લીમડો આજે પણ ઘેંઘૂર છે. આ લીમડાની મોટા ભાગની ડાળીઓ નીચે નમેલી છે. અહીં એવું કહેવાય છે કે રંગ અવધૂતજીના તપમાં ભાગીદાર બનેલા લીમડાની ભક્તિથી તે વધુ નમ્ર બની ઝૂકી ગયો છે. સંતના ચરણમાં રહેવાથી ભક્તિ સ્વરૂપ નમ્ર લીમડો આજે પણ યાત્રિકોને સત્સંગની પ્રેરણા આપે છે. મહારાજ જ્યારે ધ્યાનમાં બેસતા ત્યારે તેમની સામે ધ્યાન ધરીને પૂર્વના સંસ્કારથી બુચિયો નામનો કૂતરો સતત સામે બેસી રહેતો. નર્મદાજીમાં સ્નાન કરીને તે મહારાજ શ્રીના ચરણો પાસે બેસી જતો. આ બુચિયાએ ક્યારેય ખાવા માટે ક્યાંય મોઢું નાખ્યું ન હતું. તેને અલગ પાત્રમાં પીરસવામાં આવે તો જ તે ખાતો, નહીં તો ઉપવાસ કરી નાખતો. તેનું આયુષ્ય પૂરું થવા આવ્યું અને ખૂબ બીમાર પડ્યો. તેની વેદના જોઈને મહારાજ શ્રીએ તેને નશ્વર દેહ છોડી દેવા જણાવ્યું કે તુરંત તેણે દેહ છોડી દીધો. આ બુચિયાની પણ સમાધિ આજે મંદિર સંકુલમાં છે. નારેશ્વરમાં એમણે જગ્યા બતાવનાર સ્વ હરગોવિંદાસ સોની અવધૂતની સેવામાં રણાપુરથી આવજા કરતા. તેઓ દૂધની પૂરી કે ભાખરી કોઈ સાથે ગુરુવાર અને રવિવારે મોકલે. ક્યારેક તેમના ઘરમાંથી કોઈ આવે તો 2 શબ્દ બોલવા જોઈએ તેમ માનીને બોલતા. બાકીના દિવસો મૌન રહેતા. તેથી લોકો પણ પોતાના પ્રશ્નો લઈ ગુરુવારે કે રવિવારે આવવા લાગ્યા. પોતે દત્ત ભજનમાં લીન રહે. દત્ત અને અવધૂત શબ્દ મુખમાંથી વારંવાર નીકળે. એ ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતિ માગસર સુદ પૂર્ણિમાના રોજ આવે છે. 2 દિવસ શ્રી ગુરુ લીલામૃતના પારાયણો થાય. પ્રભાતિયા ગવાય. પ્રાતઃ પૂજન, સાંજે દત્ત જન્મ વખતે દોહરા, કીર્તન ભજન, પૂજન પછી સતત ધૂન પણ રાખવામાં આવતી. ટીટીદરાથી મહીજી ભગત મંડળી લઈને આવતા હતા. તેઓ રાત્રે દોરડા રાસ ગૂંથતા અને તેની ફરતે આખી રાત ભજનો ગાતા. બીજે દિવસે પારણા થતા અને લોકો વિખેરાતા. ધીરે ધીરે આ ઉત્સવે ધાર્મિક મેળાનું સ્વરૂપ ધારણ કર્યું. માત્ર 36ના ખર્ચે પ્રથમ ઉજવાયેલી દત્ત જયંતિ વર્ષો વર્ષ અનેક લોકોના સામે થવાના કારણે ખર્ચાળ બનતી ગઈ. જેમાં એક વિશિષ્ટતા એ રહી હતી
કે ત્યાં પ્રસાદ ગૃહમાં વપરાતી બધી ચીજો હાથે દળાતી ખંડાતી શ્રમ ઉદ્યોગનું પ્રાધાન્ય રહેતું. ગામે ગામના મંડળો આવતા, પોતાનો રહેવાનો મંડપ જાતે બાંધી લેતા અને જતી વેળા છોડતા પણ હતા. આમ નિયમબદ્ધ સંસ્કારી મેળો બનતો રહેતો. અન્નપૂર્ણા ગૃહમાં અને અન્યત્ર વપરાતું પાણી નર્મદાએથી બધા જાતે ભરીને લાવતા હતા. અવધૂતજી પોતે 5 કાવડ પાણી લાવતા. આ કાવડ હાલ સ્મૃતિ સંગ્રહાલય મંદિરમાં છે. એમની પાછળ સેંકડો માણસ ઘડા લઈ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાની ધૂન બોલાવતા અને જોડાતા. તેથી પ્રસાદ પણ દેવી, સાત્વિક અને અક્ષય બનતો. પ્રસાદ બધા સાથે લેતા હતા. બધી પીરસાઈ રહે પછી દત્ત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત બોલાય પછી જ જમવાનું શરૂ કરતા. રંગ અવધૂત. અવધૂત એ આશા નિરાશાથી પર. જેણે વાસનારૂપી વસ્ત્ર ફગાવી દીધા છે. ધૂ, આ ચિંતન કરતાં કરતાં જેનું શરીર ધૂલીધાસર થઈ ગયું છે. અને જેના પ્રત્યેક શ્વાસે શ્વાસમાં તત્વમસીનું ચિંતન છે. સાક્ષાત ભગવાનના અવતાર, પૂર્ણ અવતાર તે ભગવાન રંગ અવધૂત બાપજી. એમના સાહિત્યની અંદર તારીખ 4/2/1935 મહાસુદ એકમને સોમવારે સહીજ ગામ, કલોલ પાસે સહીજ ગામ છે, એમાં સિદ્ધનાથ મહાદેવની અંદર કમલાશંકર રામશંકર ત્રિપાઠીની પત્ની ધનલક્ષ્મીને અસાધ્ય પીડા હતી. એ અસાધ્ય પીડાને દૂર કરવા માટે એને નિમિત્ત કરીને હનુમાન ચાલીસાના પાઠ કરતાં કરતાં એમણે આ દત્ત બાવનીનું પ્રાગટ્ય આપણા માટે આપ્યું. અવધૂતજી નારેશ્વરમાં માતૃસ્મૃતિ શૈલનું સ્મારક રચી અનેક ઠેકાણે ફરતા કપડવંજ ગયા. કપડવંજ પહોંચતા જ બોલ્યા, આ આપણું છેલ્લું સ્ટેશન છે. સાચે જ ગુજરાતના પ્રવાસનું તે છેલ્લું સ્ટેશન બની રહ્યું. લાભ પાચમ કપડવંજ કરી જયપુર 71મી રંગ જયંતિ ઉજવી. હરિદ્વાર ગયા. કોઈએ રસ્તામાં પૂછ્યું, હરિદ્વારથી પાછા ક્યારે આવશો? અવધૂતજીએ કહ્યું, હરિના દ્વારેથી ગયેલો પાછો આવ્યો સાંભળ્યો છે? અને સાચે જ તેઓ પાછા ન આવ્યા. ઓમ 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 3 વખત બોલી કારતક વદ અમાસ વિક્રમ સંવત 2025માં બ્રહ્મલીન થયા. તેમના નશ્વર દેહને નારેશ્વર લાવવામાં આવ્યો. આજે જ્યાં શ્રીરંગ મંદિર છે ત્યાં 21/11/1968ના રોજ મધરાતે અગ્નિ સંસ્કાર થયો. રંગ અવધૂત મહારાજ 19/11/1968ના રોજ બ્રહ્મલીન થયા હતા. યોગાનુયોગે 21મીએ તેઓનો જન્મદિવસ પણ હતો. વડોદરાથી 60 કિલોમીટર દૂર આવેલા નારેશ્વર ખાતે દર વર્ષે ગુરુ પૂર્ણિમા, રંગ જયંતિ, કાર્તિક સુદ નોમ, મંદિર સ્થાપત્ય દિન, પાટોત્સવ, પુણ્યતિથિ, બેસતા વર્ષે અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે. ભક્તો મંદિરે પહોંચી પ્રભાતિયા આરતીમાં પણ હાજરી આપે છે. શિસ્તબદ્ધ આરતી બેસીને થાય છે. દૂરથી આરતી બતાવાય છે તે લેવાની રહે છે. અનેક લોકો આ ધાર્મિક ક્ષેત્રે આસ્થા સાથે જોડાય છે. તેમની ગુજરાતી દત્ત બાવની આજે પણ ખૂબ લોકપ્રિય છે. આજે નારેશ્વર તીર્થ સ્થાન રંગ અવધૂતજી અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે જાણીતું છે. ભક્તિ સંદેશ ન્યૂઝ.